એટલે અમે એ વખતે તો મેં પોઝિટિવલી જે બી મતલબ અમને સંજોગો બન્યા એ પ્રમાણે અમે ઘર ખરીદી લીધું. પણ મેં આપનો પ્રોગ્રામ જોઈને મને એમ થયું કે ચલો હું પણ બોલાવું, હું પણ આ લાભ લઉં, તો મને મારા ઘરમાં કોઈ નેગેટિવ પોઈન્ટ અથવા તો કોઈ સારી વસ્તુ નથી અથવા અમારાથી કોઈ ફેરફાર થઈ શકે એવું હોય, પોસિબલ હોય, તો હું કેમ એ લાભ ના લઉં. એ માટે મેં આપને વિચાર્યું આપની એ ટીમને અને આપનો સહકાર લેવા માટે. ખૂબ સરસ. હવે તમારા ફેમિલીમાં કોણ કોણ છે? અત્યારે તો બસ હું, મારા સન, અમે હસબન્ડ વાઈફ, મારો એક દીકરો છે અને મારા મધર ઇન લો. બરાબર છે. હવે દરેકે દરેક જે મકાન હોય છે એની સંચિત ઉર્જા, ફોકસ એનર્જી હોય છે અને એના પ્રમાણે ઘણી બધી વસ્તુ આપણને ખબર પડતી હોય છે. જેમ કે તમારા ઘરની અંદર આવ્યા તો ખ્યાલ આવ્યો કે આ ઘરની અંદર કોઈને પગનો દુખાવો હોય, માથું ભારે રહેતું હોય, આંખો ભારે રહેતી હોય, થોડી આપણે જેને કહીએ કે સાંધાનો દુખાવો એટલે કમર, પીઠનો જે પાછળનો ભાગ કહેવાય એનો દુખાવો હોય. તે ઉપરાંત થોડો ગુસ્સાવાળો સ્વભાવ ઘરમાં હોય એટલે ગુસ્સાનું સપ્રેશન છે એના લીધે બી પ્રોબ્લેમ થતો હોય. ક્યારેક જીવ મોડો થાય, કંઈ રુચિ ના થાય, એવા પ્રશ્નો ઊભા થતા હોય. તો આ પ્રકારની સમસ્યા તમને કોઈ લાગે છે આ ઘરમાં આવ્યા પછી? હા, પર્ટિક્યુલર મને થોડી બેક પેઇનની તકલીફ છે, તો એ થોડું કન્ટિન્યુ રહેતી હોય એવું લાગે છે. મારા સાસુને અહીંયા આવ્યા પછી પગનો દુખાવો ફરી એટલે વધારે ચાલુ થયો છે અને મને ગુસ્સો અંદરથી નથી હોતો, સંજોગો પ્રમાણે હું જવાબ આપતી હોઉં છું. હું થોડીક સ્પિરિચ્યુઅલ છું એટલે મને એવો ગુસ્સો નથી આવતો, પણ મારા હસબન્ડને બહુ ગુસ્સો રહે છે અને મને આંખો ભારે રહે છે. બરાબર છે. તો આ બધી જ વસ્તુઓ છે એની એનર્જી અહીંયા બોલી રહી છે, પણ એ ક્યાંથી આ સમસ્યા ઉદ્ભવી એ જાણવા માટે આપણે દિશાઓ જોવી પડે, કારણ કે વાસ્તુ નિયમો દિશા આધારિત પણ બનેલા છે. તો દિશાની રીતે તમારા ઘરને જો જોઈએ છે તો પ્રાઇમરી લેવલ પર આપણે વિચાર કરીએ તો ઈશાનમાં તમારું મુખ્ય દ્વાર આવેલું છે. હવે એવું કહેવાય છે કે ઈશાનમાં મુખ્ય દ્વાર હોય તે બહુ સારું. હા, અમે એ જોઈને મતલબ હું જેવી એન્ટર થઈ તો એ મેઇન પોઈન્ટ મને લાગ્યો. પછી મને ખ્યાલ આવ્યો, મને જે પ્રમાણે નોલેજ છે એટલું બધું નથી પણ થોડું થોડું ખબર છે, તો 2-3 વસ્તુ મને બરાબર લાગી. મેઇન એન્ટ્રન્સ, તો એ જોઈને મેં ખરીદ્યું. ઈશાનના પદમાં એટલે કે ઈશાનનો જે વિભાગ આવે છે, આપણે જ્યારે દરેક દિશાના 3 ભાગ કરીએ ત્યારે ત્રીજો જે ભાગ છે એ ઉત્તર તરફનો પૂર્વમાં અથવા તો ઉત્તરમાં પૂર્વ તરફનો ભાગ એને ઈશાન કહેવાય. અને એના એક પદની અંદર જો દ્વાર આવ્યું હોય પૂર્વ તરફ તો તે સારું કહેવાય છે. તમારું ઉત્તરી ઈશાનના ખૂણાનું દ્વાર છે અને કોઈ પણ ખૂણામાં જો દ્વાર આવતું હોય તો તે યોગ્ય ન કહેવાય. એટલે તમારું જે દ્વાર છે તેની ખાસિયત એ છે કે તમારા જે મિત્રો હોય, ક્લોઝ વ્યક્તિ હોય, તે તમને જે બહુ જ પોતાના લાગતા હોય એ તમારી પીઠ પાછળ બદલાઈ જાય, કે તમને એવું લાગે કે ના આ વ્યક્તિ આપણા માટે આવું ન જ કરે, પણ એવું થતું હોય. એટલે આ જે દ્વાર છે એનું સિગ્નિફિકન્સ એવું છે. એટલે તમારું જે મુખ્ય દ્વાર છે એની ઉપર બહારની તરફ રિદ્ધિ સિદ્ધિ સાથે બેઠેલા ગણેશ બાળશાક પર લગાડવા જોઈએ અને અંદરની તરફ એકલા બેઠેલા ગણેશ તમે લગાડી દેશો તો આ જે દ્વારની નેગેટિવિટી છે એ તમને અસર નહીં કરે. બીજું એક સારી વસ્તુ એ છે કે તમારો જે બેઠક રૂમ છે એની વ્યવસ્થા ઈશાન મુખી છે, એટલે જ્યારે બેસીએ ત્યારે ઈશાન તરફ મુખ રાખીને બેસાય છે. એ વ્યવસ્થા ખૂબ સારી કહેવાય. પણ તમારો બેઠક રૂમ અગ્નિમાં આવેલો છે, એટલે અગ્નિમાં જ્યારે બેઠક રૂમ આવે ત્યારે ઘરમાં કોઈકનો સ્વભાવ એવો થઈ જાય છે કે નાની નાની વાતની અંદર એને વાંધો પડે, બહુ ચીવટ જોઈએ કે આ વસ્તુ આમ જ થવી જોઈએ, ન થાય તો એને તકલીફ થાય. એટલે એવું તમારા ઘરમાં થતું હોવું જોઈએ. બીજી એક વસ્તુ મને દેખાઈ રહી છે કે તમારો જે ફોટોગ્રાફ છે એ તમે રૂમના નૈઋત્યમાં મૂકેલો છે, એના લીધે પણ ઘરમાં થોડું ડિપ્રેશન, ગુસ્સો એ બધું આવે. એ હમણાં જ થોડા દિવસથી શિફ્ટ થયો છે, સામે હતો. એટલે એને પૂર્વની દિવાલ પર લઈ લેવો જોઈએ. અને ઘડિયાળ અગ્નિમાં ક્યારેય ન રખાય, કારણ કે ઘડિયાળ એ વાયુનું પ્રતીક છે અને અગ્નિ તે સ્ત્રી માટેની જગ્યા છે. એટલે અગ્નિમાં જ્યારે વાયુનું પ્રતીક આવે છે ત્યારે સ્ત્રીના વિચારો વધવા માંડે છે, ઊંઘ પ્રોપર ના થાય, તમને થાક વધારે લાગે, તમારું જે નાનું મગજ છે એટલે કે સબકોન્શિયસ માઇન્ડ છે એ બંધ ના થાય, એના લીધે તમને વધારે થાક લાગે. એટલે તમારી ઘડિયાળ છે તે પશ્ચિમની દિવાલ પર લઈ લેવી જોઈએ. દર્શક મિત્રો, જોયું ને, નાની એવી વાત છે કે ઘડિયાળ ક્યાં મૂકવી,
પણ ઘડિયાળ મૂકવા માટેના પણ નિયમો વાસ્તુશાસ્ત્રમાં આવેલા છે. અને યોગ્ય જગ્યાએ ઘડિયાળ રાખવામાં આવે તો તેના યોગ્ય પરિણામો જરૂરથી મળે છે. વાયુને લગતી કોઈ પણ વસ્તુ અગ્નિમાં ક્યારેય ન રખાય, કારણ કે તે સ્ત્રીના મનને અસર કરે છે. અને સ્ત્રીનું મન જો સારું હશે તો ઘરમાં શાંતિ રહેશે, વ્યવસ્થા સચવાઈ રહેશે. તો આ ખૂબ જરૂરી બાબત છે. હવે તમારા ઘરના જે બીજા નિયમો છે તે સમજવા માટે ઘરની બીજી વ્યવસ્થા પણ જોવી ખૂબ જરૂરી છે. તો ચાલો આપણે જોઈ લઈએ. તમારું ડાઇનિંગ ટેબલ છે તે યોગ્ય જગ્યાએ મુકાયેલું છે, કારણ કે ઉત્તરમાં છે. ઉત્તર એટલે ડાઇનિંગ રૂમ માટેની યોગ્ય જગ્યા કહેવાય. પણ તમારું ડાઇનિંગ ટેબલ છે એનો આકાર ગોળ છે ને સર્ક્યુલર શેપ છે એ ચર્ચાનું કારક કહેવાય. એટલે તમે સાથે જમવા બેસો ત્યારે ચર્ચાઓ થઈ જાય, કંઈ વાત ના હોય પણ ડિસ્કશન થઈ જાય, એવું આ જગ્યાએ થાય. તો આ ટેબલને વધારે સારી એનર્જી આપવી હોય તો અહીંયા તાંબાના એક વાસણની અંદર તમે પાણીની અંદર ગુલાબની પાંદડી રાખો. એ રેગ્યુલર રાખશો તો આ જગ્યાની એનર્જી વધશે અને ચર્ચાઓ ઓછી થશે. ઓવરઓલ તમારું ફેમિલી એટમોસ્ફિયર ઇમ્પ્રૂવ થશે. તમારી જે બેઝિન છે તે યોગ્ય જગ્યાએ કહી શકાય, કારણ કે ત્યાં વહેતું પાણી નથી, સ્થિર પાણી છે. મિરર પણ તમારો યોગ્ય જગ્યાએ છે, કારણ કે પૂર્વની દિવાલ પર આવેલો છે. આ જગ્યાએ શું છે? એ ટોયલેટ છે. અચ્છા, એટલે તમારું ટોયલેટ ઈશાનમાં આવ્યું છે. અને ઈશાનમાં ટોયલેટ હોય ત્યારે મન પર ભાર વધારે રહે, તમને સ્ટ્રેસ વધારે થાય, ક્યારેક છાતીમાં એવું લાગે કે તમને દુખાવો થાય છે. અલ્ટિમેટલી હાર્ટની જે તકલીફ છે ત્યાં સુધી એ લઈ જઈ શકે. પણ તમે હમણાં જ રહેવા માટે આવ્યા છો, એટલે એનું સોલ્યુશન આપણે વિચારી લઈએ. કારણ કે તોડફોડ કરવાથી નેગેટિવ એનર્જી ઊભી થાય. અમે એ તોડી નાખવાના હતા. તો ખૂબ સારું થયું. અમને મજૂરો ના મળ્યા એટલે અમારે તોડવાનું રહી ગયું છે, નહીતર અમે એ ટોયલેટ કાઢીને બહાર ટોયલેટ કરવાના. અચ્છા, તો એ તમે નથી તોડ્યું એ સારી વાત છે, કારણ કે જો ટોયલેટ તોડ્યું હોત તો વધારે નેગેટિવ એનર્જી ઊભી થઈ હોત. કેટલીક જગ્યાએ ડિસ્ટ્રક્શન ન જ કરવું જોઈએ. તો તમારું જે ટોયલેટ છે એના દરવાજા પર જમણી બાજુથી ડાબી બાજુ અને ટોટલ હાઇટના ત્રીજા ભાગ સુધી તમે ચાંદીનો તાર છે લગાડી દો. અને આ રીતની વ્યવસ્થા તમે કરશો તો ટોયલેટની જે નેગેટિવિટી છે એ ઓછી થઈ જશે અને ધીમે ધીમે કરતાં તમને એનો ફાયદો પણ દેખાશે. હવે અહીંયા તમારું કિચન છે તો તમારું કિચનને પણ આપણે સમજી લઈએ. હાજી. તમારું જે રસોઈઘર છે તે વાયવ્યમાં આવેલું છે અને વાયવ્ય તે સાચી દિશા કહેવાય રસોઈઘર માટેની, એટલે તે યોગ્ય જગ્યાએ આવ્યું છે. તમારી જે રસોઈની વ્યવસ્થા છે તે ઉત્તરમુખી છે, એટલે ઉત્તર તરફ મોઢું રાખીને તમે જ્યારે રસોઈ આ જગ્યાએ કરો તો તે પણ યોગ્ય કહેવાય. તે ઉપરાંત તમારી જે ફ્રીજની ઓરિએન્ટેશન છે તે પણ સાચી છે. તમારું જે સેકન્ડ પ્લેટફોર્મ છે અને સ્ટોરેજ છે તે પણ યોગ્ય રીતે ગોઠવાયેલા છે. પણ તમારી જે કલર સ્કીમ છે તે યોગ્ય નથી, કારણ કે કિચન પ્લેટફોર્મ જે છે તે બ્લેક કલરનું છે અને બ્લેક કલરનું જ્યારે કિચન પ્લેટફોર્મ હોય ત્યારે સ્ત્રીનો સ્વભાવ છે તે ગુસ્સાવાળો થઈ જાય છે. બીજી રીતે કહીએ તો સ્ત્રીનો જે સ્વભાવ છે તે ઇસ્ત્રી જેવો થઈ જાય છે કે છાંટો પડ્યો અને છમકલું થયું. એટલે આવો સ્વભાવ છે તે ઘરના વાતાવરણને બગાડે છે. તમારા કિચનમાં લાલ કલર વાપરવામાં આવેલો છે અને લાલ કલર યોગ્ય પ્રમાણમાં વાપરવામાં આવ્યો છે. બાકી આખું કિચન પ્લેટફોર્મ અને જે ઇન્ટિરિયર છે લાલ હોય તો એ પણ ગુસ્સાનું કારક બને છે. પરંતુ અહીંયા એટલો બધો પ્રોબ્લેમ નથી દેખાતો. મેઇન પ્રોબ્લેમ છે તમારા પ્લેટફોર્મના કલરનો છે. તો હવે આપણે કિચન બદલવું તો નથી જ. હાજી, અમે એ બી ફેરવવાના હતા, પણ મને એટલું નોલેજ હતું કે ઉત્તરમુખી વધારે સારું, એટલે અને પછી આવતું હતું યા તો પશ્ચિમ અથવા દક્ષિણ, તો એ માટે પછી મેં કેન્સલ કરીને આને આ રહેવા દીધું છે. સાચું ડિસિઝન છે, કારણ કે તોડફોડ આપણે નથી જ કરવી અને ભારતીય વાસ્તુમાં તોડફોડ વિનાના નિયમો છે. તો તમારા પૈસા પણ બચશે અને માનસિક શાંતિ પણ મળશે. તો તમારું કિચન પ્લેટફોર્મ છે એના ઈશાનની અંદર તાંબાના કળશમાં તમે ગાળેલું પાણી દરરોજ મૂકવાનું રાખો. તે ઉપરાંત તમારી જે કિચન છે તેની બહારની તરફ જે ખુલ્લી જગ્યા છે ત્યાં બીલીપત્રના 2 છોડ વાવો. એ વાવેલા છે. અચ્છા, એ તમે વાવેલા છે. તમે બીલીપત્રના છોડ બહાર વાવ્યા છે એ તમને કેવી રીતે ખબર પડી? મેં આપનો કોઈ પ્રોગ્રામ સાંભળ્યો હતો અથવા જોયો હતો
એ મને ક્યાંક થી એ આપના પ્રોગ્રામ દ્વારા જ ખબર પડી હતી કે બિલીપત્ર ઘરમાં હોવા એ સારું છે. તો અમે તો બાય ચાન્સ જ અમારે બીજી કોઈ જગ્યા નથી, પાછળ જગ્યા હતી તો અમે એટલે યોગ્ય જગ્યાએ તમે વાવ્યા છે. ખરેખર બિલીપત્ર વાયવ્યમાં જ વવાય. એટલે તમે કદાચ એમને વાવ્યા હશે કે અમે કુંડામાં વાવ્યા છે અને એ આપના કોઈ પ્રોગ્રામ માંથી સાંભળીને દિશાનું જ્ઞાન નહોતું પણ સાચી જગ્યાએ વાવ્યા છે એટલે એ સારી વસ્તુ કહેવાય. પણ મને લાગે છે કે આ જે જગ્યા છે એને વધારે સારી ઉર્જા આપવા માટે તમારે હજુ પણ અમુક રિચ્યુઅલ્સ ફોલો કરવા જોઈએ. એની વાત હું તમને પછી કરું છું. હવે તમારા ઘરની બીજી વ્યવસ્થા જોઈ લઈએ.